નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની અને સમાચારોની શરૂઆત કરીએ તો ગુજરાતના માથે ઘેરાયેલા આકાશી સંકટની માવઠાના મારની એપ્રિલ માસમાં આકરા તાપે લોકોને હેરાન પરેશાન કર્યા તો હવે મેની શરૂઆતથી માવઠું વેરી બન્યું છે. છેલ્લા 10 દિવસથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો તો બંધાતા ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે. રાજ્યના હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રીઓ આગાહી કરી રહ્યા છે કે આગામી 3 દિવસ ભારે છે, સાચવવું પડશે. ગુજરાત પર આકાશી સંકટ. મેની શરૂઆતથી માવઠાની મુશ્કેલી. હજુ આગામી 3 દિવસ માવઠાની શક્યતા. ગુજરાતના માથે ફરી એકવાર સંકટના વાદળો બંધાઈ રહ્યા છે. પાછલા 10 દિવસથી ગુજરાતના જુદા જુદા વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ જોવા મળ્યો. કેટલીક જગ્યાએ તો આ કમોસમી કહેર વેરી બનીને તૂટી પડ્યો. જો કે હવે ફરી એક ઘાત સાથે મંડરાઈ રહી છે. રાજ્યના હવામાન વિભાગે લોકોને સાવચેત કરતા આગાહી કરી છે કે વરસાદી ટર્ફ લાવશે મુશ્કેલી. સૌરાષ્ટ્ર ઉત્તરમાં ભારે ખતરો. 3 દિવસ માથે ભમશે આફત. अभी जो कल एक ट्रफ सौराष्ट्र रीजन से होते हुए नॉर्थ ईस्ट अरेबियन सी से होते हुए ईस्ट सेंट्रल अरेबियन सी को गुजर रही थी, वही सिस्टम आज भी परसिस्ट कर रहा है, जिसके कारण आज के लिए हैवी रेनफॉल की वार्निंग है सौराष्ट्र रीजन के. और जो डिस्ट्रिक्ट है जहां पर हैवी रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट है राजकोट, जूनागढ़, अमरेली, गिर सोमनाथ, दीव और पोरबंदर डिस्ट्रिक्ट शामिल है, जहाँ पे हैवी रेनफॉल की वार्निंग साथ में थंडरस्टॉर्म, लाइटनिंग और येलो अलर्ट जारी है. હવામાન વૈજ્ઞાનિક રામાસ્ત્ર યાદવના મતે આગામી 2 દિવસ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટોર્મ एक्टिविटी સાથે વરસાદ પડશે. और डे 2 की बात करेंगे तो डे 2 के लिए गुजरात रीजन और सौराष्ट्र कच्छ में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन साथ में थंडरस्टॉर्म की वार्निंग है. और डे 3 के लिए गुजरात रीजन और सौराष्ट्र और कच्छ रीजन के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. और टेम्परेचर की बात करेंगे तो आने वाले 5 दिनों के लिए टेम्परेचर में 3 से 5 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है. હવામાન વિભાગ સાથે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ કમોસમી કહેરની શક્યતા વ્યક્ત કરી આગાહી પર મહોર મારી છે કે આકાશી મુશ્કેલી આવી રહી છે. અંબાલાલ પટેલની આગાહી છે કે 13 તારીખથી ત્રાટકશે આફત. પંદર, 16, 17 તારીખ ભારે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર કચ્છમાં વરસશે કહેર. તારીખ 13મી તારીખમાં પણ કોઈ કોઈ ભાગમાં વરસાદ થશે. ત્યારબાદ તારીખ 15, 16 ને 17માં ભિન્ન ભાગોમાં રાજ્યના વરસાદ થશે, જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, મહેસાણાના ભાગો, જામનગરના ભાગો, કચ્છના ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં અને અમરેલીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલ કહી રહ્યા છે કે આ વખતે ચોમાસું તેના નિયત સમય કરતા એટલે 10 જૂન પહેલા આવી જાય તેવી શક્યતા છે. આ વખતે ચોમાસું વહેલું આવવાની શક્યતા રહેશે. તારીખ 13મી મેથી જ પ્રી મોન્સૂન એક્ટિવિટી આંદોમાન નિકોબાર ટાપુ પર થવાની શક્યતા રહેશે. કદાચ જો હવામાનમાં ફેરફાર ન થાય તો 28 મેથી 2, 3, 4 જૂન વચ્ચે કેરળ કાંઠે ચોમાસું આવવાની શક્યતા રહેશે. પરંતુ હવે ધીરે ધીરે વરસાદની શક્યતા પણ વધશે. મહત્વનું છે કે ગુજરાતવાસીઓ મેની શરૂઆતથી જ કમોસમી કહેરનો સામનો કરી રહ્યા છે. 11 મેના રોજ મહેસાણાના ખેરાલુમાં કમોસમી વરસાદ અને ભારે પવન ફૂંકાતા પાંચા ગામ અને સીમ વિસ્તારમાં ભારે નુકસાન થયું હતું. કેટલાક વૃક્ષો ધરાશાયી થયા હતા.
તો 7થી વધુ મકાનોના પતરા ઉડી ગયા. આ સાથે આકાશી આફતે ખેતી પાકનો પણ કચ્ચર ઘાણ કાઢ્યો છે. નુકસાનમાં ગઈકાલે જે રાતે વાવાઝોડું આવેલું 8:30 થી 9ના ટાઈમે, એમાં જે ખેતરમાં શેડ બનાવેલો છે, ચારનું ગોડાઉન અને એક જે ઓરડી છે માલ રાખવાની, એના પણ પતરા ઉડી ગયા છે. અને બીજું ઝાડ તમે જોઈ શકો તો મોટું ખેતરમાં લીમડાનું ઝાડ પણ પડી ગયું છે. અને ગામમાં પણ 8-10 લોકોના મકાનના પતરા જે રહેણાંક વિસ્તારમાં, અને બાજુમાં પણ બીજા શેડ, મારા કાકાના બાજુમાં મારા ખેતરમાં પણ એમને પણ આખો શેડ ઉડી ગયો છે. તો નુકસાનમાં બાબત ગણ્યા તો બહુ બધું નુકસાન થયું છે. મોરબી જિલ્લામાં પણ પાછલા કેટલાક દિવસોથી વરસતી આકાશી આફતે નુકસાની વેરી છે. ભારે પવન ફૂંકાવાની સાથે કમોસમી વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે. તલ, ગવાર સહિત ઘાસચારાનો સોથ વળી ગયો છે. મારે અત્યારે જુવારના પૂળા બાંધેલા હતા તે બધું ખરાબ થઈ ગયેલ છે અને નુકસાની જાજી થયેલ છે. જે હવે ઢોરને ખવડાવે તેમ પણ રહેલ નથી. નુકસાન અને નુકસાન જ છે નકરું. આની ગણતરી કરી તો બધાય તમામ ખેડૂતોને હજારો રૂપિયાનું નુકસાન છે. પોરબંદરમાં ખાબકેલા કમોસમી વરસાદના કારણે બરડા અને ઘેડ પંથકમાં પાકને ભારે નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ભરાતા જ્યાં નજર પડે ત્યાં નુકસાની દેખાઈ રહી છે. અને મેં ઉનાળુ પાક મગ વાવેલા હતા 4 વીઘા જેવા, જે આ કમોસમી વરસાદના લીધે મારો પાક આખો ધોવાણ થયેલ છે. જેમાં બિયારણનો ખર્ચો અને ઘણો અન્ય ખર્ચો અમને માથે પડે એમ છે. અમે તલનું, મગનું, બાજરાનું વાવેતર કરેલ હતું. જે પાક તૈયાર થયા આવ્યો તો ને આ વરસાદ આવ્યો, એમાં બધું નિષ્ફળ જાહે. અમે તરબૂચ, ટેટીનો, મગનો એ બધો પાક વાવેલો હતો, એ સંપૂર્ણ નાશ થઈ ગયેલો હોય. દ્વારકાના જામખંભાળિયામાં પણ સતત 5 દિવસથી કમોસમી વરસાદ પડતા ભાડથર, કેશોદ, માંજામાં ખેતરો જળમગ્ન થયા છે. તલ, ચોળી, મગ, અડદ તેમજ બાજરીના પાકમાં નુકસાન થયું છે. રાજ્યભરમાં પડી રહેલા માવઠાએ બાગાયતી પાકને પણ નુકસાનીના ભરડામાં લીધું છે. જૂનાગઢના કમોસમી વરસાદ થતાં મેંદરડાના કેરીના બગીચાઓમાં ભારે નુકસાન થયું છે. 2 દિવસથી કમોસમી વરસાદ પડે છે, જેને લઈને ખેડૂતને ખૂબ મોટી નુકસાની હોય. કેરીના પાકમાં કોઈ મગનું વાવેતર છે, તલનું વાવેતર છે, જે ખેડૂતને નુકસાનીઓ છે અત્યારે કે એની તમે કોઈ વાત પૂછોમાં. અને અત્યારે જે પણ કેરી છે એ કેરીની અંદર પણ 2 દિવસથી આ વરસાદની અંદર કાલે અને આજે તો બહુ પુષ્કળ નુકસાન થયું છે. આંબામાં લગભગ 70% જેટલી કેરી ખરી પડી છે. અમરેલીમાં ખાબકેલા કમોસમી વરસાદને કારણે રાજુલા, સાવરકુંડલા, ધારી, ખાંભા સહિતના વિસ્તારોમાં બાગાયતી પાક તેમજ ઉનાળુ પાક નુકસાનીને ભેટ ચઢ્યો છે. ઉડલી ગામે મેં બગીચો રાખ્યો છે, 50% ઉપર નુકસાની છે ને હજી તો કાળજા આધાર થઈ ગયા છે. હેઠા નથી બે હતા, 2 દિવસ બાકી છે હજી. તો શું થાય ને શું ન થાય એ નક્કી નથી. અને અમારી નુકસાની બહુ આવી છે. 100-150-200 મણ જેવી કેરી ખરી ગઈ છે. અને બીજા નંબરમાં કે અમે વ્યાજો લઈને ધંધો કરેલા છે, પૈસા લઈને, બરાબર. તો આમાં સરકાર તમે રાહત કરો તો અમારે ખૂબ અમારી વિનંતી છે. કમોસમી વરસાદથી વલસાડની આંબાવાડીઓમાં પણ મોટું નુકસાન જોવા મળી રહ્યું છે. કમોસમી વરસાદથી બાગાયતી પાકોમાં નુકસાન થતાં રાજ્ય સરકારે નુકસાનીનો અંદાજ મંગાવ્યો છે, જેના આધારે સહાય કરવી કે કેમ કરવી તો કયા ધોરણ મુજબ તે નક્કી થશે. જોકે હાલ રાજ્ય પર ફરી સંકટના વાદળ ઘેરાયા છે. હવામાન વિભાગે અને હવામાન શાસ્ત્રીએ ચેતવ્યા છે કે આગામી 3 થી 5 દિવસ વરસાદી માહોલ જામશે, જે વેરી બની ખેડૂતોની મુશ્કેલી વધારી શકે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.